તમારાથી તકલીફ નથી, કાળા કાચની ગાડીઓથી અમને તકલીફ છે. તમારે જે કામ હોય બીજું હું તકલીફ છે મારાથી નહીં, મને તમારા કઈ તકલીફ નહીં. મને એમ થાય કે ભાજપમાં રહેલા, ભાજપમાં જીતેલા તાલુકાના સદસ્ય કાળા કાચની ગાડીઓ લઈને ફરે, તમને શું તકલીફ પડે? મને કાંઈ તકલીફ નથી ભાઈ. હું તો તમને રૂલ સમજાવું છું. રૂલ્સ તમે મને સમજાવો, હું તમને એ કહું છું કે રૂલ્સ સમજાવવા માટે પોલીસ છે, ખાતું છે, બરોબર, એ સમજાવું છું. અચ્છા, તો પોલીસ સ્ટેશન પોલીસ પાર્ટીના એક હા લીડર છો. હા, પણ તો તમને કહી શકીએ ને, અમે ન કહી, તમારું કામ કરો, પણ કામ જ કરીએ છીએ યાર. આ તમારું કામ નથી. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોંડલ તાલુકા પંચાયતમાં 4 બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટી છે તે અલગ જુસ્સા સાથે મેદાને છે. આ બધાની વચ્ચે આ વખતની ચૂંટણીમાં ગોંડલ તાલુકા પંચાયતમાં જેણે સૌથી વધારે મહેનત કરી હતી આમ આદમી પાર્ટીથી તેવા જિગીશા પટેલ છે તે ફરી એક વખત ચર્ચામાં છે. જિગીશા પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરાયો છે જેમાં જિગીશા પટેલ છે તે ગોંડલ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય પર આરોપ લગાવી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આ સભ્ય છે તે કાળા કાચની ગાડીમાં નીકળ્યા છે. આ પોસ્ટ છે તે જિગીશા પટેલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂકી છે અને સાથે લખ્યું છે, ગોંડલ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રંજનબેન સહદેવભાઈ જાડેજાના પતિ સહદેવભાઈ જાડેજા ગોંડલમાં નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડી ફેરવતા હતા ત્યારે એને એની ફરજ યાદ અપાવતા સત્તાના નશામાં ચૂર હોય એમ જવાબ દેતા ઝડપાયા. આગળ પોસ્ટમાં જિગીશા પટેલે લખ્યું છે કે શું તમને લાગે છે ભાજપવાળા પોતે કાયદેસર ના ચાલી શકતા હોય એ ગોંડલની જનતા માટે કાયદેસર રીતે પોતાના કામગીરી કરી શકશે? જિગીશા પટેલે પોતાના વિડીયોમાં શું કહ્યું છે, શું વાતચીત કરતા સંભળાઈ રહ્યા છે તે જુઓ. કાળા કાચની તમને પરમિશન આપી છે કે હું તો નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ પાછળ તો નથી, તો જલ્દી કરાવો, કંઈક કરાવો, કરાવી જ પડે ને. રૂલ્સ છે કઈ, હું મારા ઘરનું તો કહેતી નથી. કાળા કાચમાં તકલીફ થાય જ ને ભાઈ, બધાને થાય. અંદર તમે શું કરતા અમને શું ખબર? આખી જિંદગી આમ કાચ ખોલીને જ રાખશો? એમ નહીં, અધિકાર છે પણ કાળા કાચ રાખવાનો તમારો અધિકાર નથી. એનું શું બધો એટલે તમે કાળા કાચ રાખી શકો, કાઢી નાખો. કાળા કાચ એટલે રાખ્યા, કાયદેસર થાય છે કાળા કાચ. ભાજપમાં છો ને, નેટ રાખાઈ જો આવી નેટ રખાઈ આવી નેટ અમે કાઢી નાખી એટલે તો અમે તો કેદી ની કાઢી નાખી. ઈ પાછળ કોઈ ન એટલે તમે ચેક કરી લો. નેટ હોય હાલે, નેટ તમારાથી તકલીફ નથી, કાળા કાચની ગાડીઓથી અમને તકલીફ છે. તમારે જે કામ હોય બીજું હું તકલીફ છે મારાથી નહીં, મને તમારા કઈ તકલીફ નહીં. મને એમ થાય કે ભાજપમાં રહેલા, ભાજપમાં જીતેલા તાલુકાના સદસ્ય કાળા કાચની ગાડીઓ લઈને ફરે, મને કાંઈ તકલીફ નથી ભાઈ. હું તો તમને રૂલ સમજાવું છું. રૂલ્સ તમે મને સમજાવો, હું તમને એ કહું છું કે રૂલ્સ સમજાવવા માટે પોલીસ છે, ખાતું છે, બરોબર, એ સમજાવું છું. અચ્છા, તો પોલીસ સ્ટેશન પોલીસ પાર્ટીના એક હા લીડર છો. હા, પણ તો તમને કહી શકીએ ને, અમે ન કહી, કામ કરો, પણ કામ જ કરીએ છીએ યાર. આ તમારું કામ નથી. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? જિગીશા પટેલે જે આ વિડીયો પોસ્ટ કર્યો છે સોશિયલ મીડિયા પર, તેને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.